ડભોઈ પંથકમાં ચોમાસા બાદ વરસેલા પાછોતરા વરસાદ તેમજ વાવાઝોડાના પરિણામે ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું હતું. ડાંગરનું કટિંગ કરતા હાર્વેસ્ટર દ્વારા ખેતરમાંથી ડાંગરનો પાક કાઢવામાં આવતા પ્રતિવર્ષે થતા પાકની સરખામણીમાં ચાલુ વર્ષે 50% જેટલો જ પાકનો ઉતારો મળતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. વ્યાપક વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક મોટા પાયે નમી ગયો હતો, જેથી ડાંગરનો તૈયાર થયેલા પાકની ગુણવત્તા ઘટી જતા વેપારીઓ આ ડાંગર લેવા આનાકાની કરી રહ્યા છે અને ઓછા ભાવ માંગણી કરી રહ્યા હોવાથી ખેડૂતો માંગ નિરાશા વ્યાપી છે. ત્યારે ડભોઈ પંથકમાં ડાંગરનો પાક તૈયાર કરતા ખેડૂતો સરકારની મદદની આશ લગાવી બેઠા છે. વીઓ ખેડૂતોમાંથી મળતી માહિતી મુજબ ડભોઈ શહેર તાલુકામાં ચોમાસા બાદ વરસેલા વરસાદના કારણે તેમજ વાવાઝોડા સાથે પવન ફૂંકાતા પરિણામ પાકને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતો દ્વારા ડાંગરના પાકના કટિંગ કરતા હાર્વેસ્ટર દ્વારા ખેતરમાંથી ડાંગરનો પાક કાઢવામાં આવતા પ્રતિવર્ષની સરખામણીમાં ડાંગરના પાકને ચાલુ વર્ષે 50% જેટલો જ પાકનો ઉતારો મળતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું ખેડૂતો દ્વારા જણાવી રહ્યા હતા. વ્યાપક વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક મોટાભાગનો નમી ગયો હોવાથી ડાંગરનો તૈયાર થયેલા પાકને ગુણવત્તા ઘટી જતા વેપારીઓ આ ડાંગર લેવા આનાકાની કરી રહ્યા છે અને ઓછો ભાવ આપવાનો હોવાથી ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે. ત્યારે ડભોઈ પંથકમાં ડાંગરનો પાક તૈયાર કરતા ખેડૂતો સરકારની મદદની આસ લગાવીને બેઠા છે. સામાન્ય અને નાના ખેડૂતો દેવેદાર ન બને તે માટે સરકાર ખેડૂતો તરફ મદદ આપવાની વિચારણા કરે તેવી માંગ ઉઠવા પામી છે. ખેડૂતોની વાતને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોને વળતર મળે તે માટે મકસૂદભાઈ જમાલભાઈ ખીરકીવાલા, ખેડૂત દિનેશભાઈ જીતાભાઈ પટેલ, ખેડૂત સબીર હુસેન, અબ્દુલભાઈ મહુડાવાળા, રિપોર્ટર ફજલ રજા ખત્રી, GPK ન્યૂઝ. વધુ વરસાદ પડવાથી પૂર આવ્યા, એમાં ડાંગરોને ઘણું નુકસાન થયું. નુકસાન થવાથી ડાંગરો 20 ગુણ ઉતરતી હતી એની જગ્યા પર 10 ગુણ ઉતરી અને અધૂરામાં માલ પૂરું નહીં ઉતરતું ને વેપારીની બી માર છે. જે માલ તૂટી જાય છે તો વેપારી બી લેવા તૈયાર નથી. અને આ તમારા ટીવી ચેનલની માધ્યમથી મેં સરકારનું ધ્યાન દોરવા ચાહીએ છે કે ખેડૂતોને બને એમ સહાય બી કરે અને ખેડૂતોને કંઈ મદદરૂપ થાય તો કંઈ બે ખેડૂતોનું કંઈ એ થાય. ચાલુ સાલે વરસાદ વધુને કારણે ડાંગર પડી ગઈ છે અને કોવાઈ ગઈ છે. વધારે ઉપર પાણી ફરી વળ્યું છે અને માલ છે તે બોઇલ થઈ ગયો છે. કોઈ ખેડૂત અડકતા નથી અને લગભગ જે 20 કટ્ટા ધારો કે 20 ગુણ ઉતરતી તો એના બદલે આવા 6 ગુણ, 8 ગુણ, 10 ગુણનો એવરેજ છે. અને વેપારી કોઈ પણ માલ લેવા તૈયાર નહીં. બોઇલમાં માલ જાય એમાં પણ ભાવમાં કરતા થાય છે. હવે સરકારશ્રીને થોડી રાહત આપવાની વાત કરીએ. હવે નુકસાન તો એક વીંગે 10 ગુણ 8 ગુણ એવી નુકસાન છે બધાને. બાકી ડાંગર એટલી સરસ હતી પણ છેલ્લા વરસાદમાં ને વાવાઝોડા આવ્યું ને એમાં બધી ડાંગર પડી ગઈ. એમાં મસીનું અટેક આવી ગયું. મસી બધી દૂધ બી ચૂસી ગઈ, બધું જ ચૂસ્યા. પરાલ મરાલના ભૂક્કા કરી નાખ્યા. પરાલ બી બરાબર નહીં નીકળતું ને અંગારિયાનો રોગ બી આવી ગયો છે. કાળો પરાલ બી થઈ ગઈ છે. બધું બહુ નુકસાન થઈ ગયું છેલ્લે તો. શાના કારણે? છેલ્લા વરસાદમાં ને બધા વાવાઝોડામાં ને વાતાવરણ કોઈ રહે જ નહીં. એકમુખીનો કોઈ ઠેકાણો નહીં. ગરમી વધારે પડતી ગઈ. ગયા વર્ષે કેટલા નીકળતી વીંગે અને આ વખતે કેટલી? ગયા વર્ષે વીંગે 20 થી 22 ગુણ નીકળતી હતી. એની જગ્યાએ આ વખતે 10-12 હદ થઈ ગઈ. એમ 12 ગુણ તો હારામાં હારી નીકળે એવી પોઝિશન આવી ગઈ છે આ વખતે. મોટા પાયે નુકસાન, બહુ મોટા પાયે નુકસાન છે.